લોકોને સવારમાં સિગરેટ જોઈએ, અમારા ભાખરી આઠનું ને ચા જોઈએ. બિલકુલ બેકાર, ફ્રીમાં આપે તોય ના પીવું. 140. ઓહો મીઠભાઈ આવી જજો. હર હર મહાદેવ. આપણા મીઠભાઈ ઓલ ઇન વન સોલ્યુશન. આ ભાગરી ચા છે, આગળ રાખવાનો. એ આગળ રાખો, આગળ રાખો. બત્તી બત્તી ક્યાંથી થાય? બત્તી. હાલો મિત્રો, આપણે ગાડી હવે ઉપાડી છે તો મહાદેવ નું નામ લઈ લઈએ. બોલો હરે હરે મહાદેવ. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ બોર્ડરે. પાસપોર્ટ રેડી રાખજો બધાય. મિત્રો, તો આપણે અત્યારે પાસપોર્ટમાં યુએસ નો સ્ટેમ્પ મરાવી દીધો છે અને હવે બોર્ડરેથી નીકળી જવાનું છે. સીધું ક્યાં જવાનું મિતભાઈ? હવે જવાનું છે મંદિરે. મંદિરે જવાનું છે. BAPS તમને દર્શન કરાવવું. આપણે શરૂઆત ત્યાંથી કરવાની છે. અમારી કોઈ પ્લાન ટ્રીપ નથી. કાલની એક કહાની કહી દઉં નીકળીએ પહેલાં કે કાલે અમે 6 વાગ્યે કાર રેન્ટ કરી, કાર લીધી. કોઈ પ્લાન જ નહોતો. રેન્ડમ બસ કોલ આવ્યો ને ઉઠાવી લીધા. અને અત્યારે જવાનું છે BAPS મંદિર અને તમને દર્શન કરાવી દઈએ ચકાચક. આપણી ગાડી આવડ્યા છે, તમને બતાવવાની નથી. મિતભાઈ દરવાજો ખોલજો ને જરાક, આ સાઈડનો પછાડીનો. આ જો આપણો દરવાજો ખુલી ગયો. 7 સીટર છે આપણી. આ સીટ છે. રૂમાલ મૂકી દીધો છે મેં, જોઈ લો. મિતભાઈ આપણા ઓલ ઇન વન ડ્રાઈવ કરવાના છે, ફૂલ સેફટી છે. હલો ગાડી ભરો ભાઈ. આ તેજસભાઈ વેરી સૂન મેરિડ થઈ જવાના છે. અને યશભાઈ જેમનો સંબંધ કરવાનો છે. હા અમારા માલવિયા ભાઈ. અમને અત્યારે ખબર પડી આ ભાઈ માલવિયા છે. ઓલા શું નામ છે વિઝા વાળો? ઓલો કે માલવિયા. મેં કીધું મને બોલાવે છે. ઓલા કે એ માલવિયા. મેં આ પાસપોર્ટ જોયો ને મારા સિક્યુરિટી વાળાનું, ખબર પડી કે આપણો. હાલો ન્યુયોર્ક. પાપા જોન્સ. તો ફાઇનલી આપણે 200 કિલોમીટર કાપી નાખ્યું છે અને બ્રેક લઈ લીધો છે. તો હવે અહીંયા બ્રેકમાં શું છે ભાઈ? અહીંયા શું છે બ્રેકમાં? $20 કરીને કંઈક છે. એમાં જવાનું છે. માંડ મળ્યું છે. જો હવે હા નીકળ્યા છે. કોફી લઈ લીધી છે. ચાલો ચાય. ચોડાઈ ગઈ. ચાય બસ ચાય ગરમ. નાખોજી બોલો ચાય ગરમ. થોડીક ચાય. બસ એ ચા ની એક ચૂસ પકડ ને. હા લે તમ તારે નાખોજી. ગરમ મસાલે વાલી કરો છો. આ છે ભાખરી. થોડુંક ફાંફોડું છું અંદર ખાવાનું કી મળે તો. ભાખરીનું અનબોક્સિંગ કરે છે. એમાં શું છે? કામની વસ્તુ છે. એ હર્ષિલ માટે સ્પેશિયલ છે. જો આ બધાએ કોફી લીધી છે, મેં નથી લીધી. બરાબર છે. અમને ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર મોકલવામાં આવ્યા છે કે બહારનું ખાવા પીવાનું નથી, એટલે મેં કોફી નથી લીધી. હું સ્પેશિયલ ચા પીશ અને ભાખરી અથાણું જો આપણે લઈને આવ્યા છીએ. ભાખરી અહીંયા વચ્ચે ઓલી સીટ ની જરૂર હતી. ચાર દો. એટલે 4 હાથનું પાછળ છે પહેલા. તો આપણે એક કામ કરી, અમે આગળ રાખીએ. પાણી ચાલો ચાલો. ડ્રાઈવર ભાઈ બરાબર છે. ડ્રાઈવર ખુશ રહેવા જોઈએ ભાઈ, ગમે ને ટ્રીપમાં જાઉં તો. બાકી બધા ખુશ રહે કે ન રહે. આપણું ભાતી મળી ગયું છે. એક ભાખરી ને અથાણું બરાબર છે. જો આ ભાખરી અથાણું ને આપણે ચાલ આવ્યા છીએ. પ્રૂફ લેવ નહીં પાડતો નહીં હો. કોફી ભેગું અથાણું પીવે ખાય છે. કેવી લાગી ચા? એક નંબર. તે ચા ભરી છે. ડંકિન ફૂલ ગરમ.
તમારું શું કેવું છે વિડીયોમાં આપણે રિવ્યુ આપો આ ડંકેન શું હતું ડંકેન ડોનટ્સ ડંકેન ડબલ કોફી કેવી લાગી બિલકુલ બેકાર ફ્રીમાં આપે તોય ના પીવી. $3 ઘરેથી લાવેલી ચા પીવી અથવા તો પાણીથી ચલાવી લેવું. આપણું ટીમ હારું ને એની હવે આવો ટીમ જિંદાબાદ ખબર નહીં પડે. ગરમ ગરમ ચાય મસાલે વાલી ચિકન લેગ કઢી મોર ચિકન લેગ પીસ ચાય ચાય લોકોને હવારમાં સિગરેટ જોઈએ, અમારે ભાખરી આઠનું ને ચા જોઈએ. અડધી ભાખરી ચાલશે વાલા. થેન્ક યુ બાપુ તમારું પૂછવા માટે. ચિકન આ મોર્નિંગ બ્રેક લેવાઈ ગયો છે. મારા વાલા 50 ભાખરી મોકલાવું મારા વાલા. કેટલી ભાખરી? 50 ભાખરી મોકલાવું મારા વાલા. 50 ભાખરી જોઈએ છે અત્યારે તો ખૂટે જ છે. 14 ભાખરી લાવ્યા હતા, અત્યારે વહી ગઈ તો હજી ભૂખ્યા છે. શું કરવાનું હવે ગમે ત્યાં નો ખાતો. બાપુ હવે કોપી નહીં લે, મને એવું લાગે છે અનુભવ ઉપરથી. ઓલો મારો વાલો તો ધોવાડા. યુએસ માંથી બહાર નીકળો ત્યાં ઊંધી એક કોફી ને હાથ નો લાગો. હાલો મારો હું ને બાપુ કોફી વગર ના થઈ ગયા. મિતભાઈ શું કરો છો? ઓલા પર જાવ ને સ્ટારબક્સ માં એક જ ઠંડુ કોફી એમાં હું છે કાફી હે ટીના કપોલો આવે એટલે નમઃ પાર્વતી હર હર મહાદેવ. મોકા એસ્કેપ લઈ લીધું છે. કેવો ટેસ્ટ છે યશભાઈ? better than the Canadian tea water. નાઈસ. મિતભાઈ મિક્સ કરી રહ્યા છે ક્રીમ ને. Mix કરવાનું પહેલા પછી mix while drinking. પછી પીવાનું. મેં આપણા ફૂલ ડ્રાઇવિંગ કરીને થાકી ગયા છે ડ્રાઈવર સાહેબ. હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. આવી ગયા છે બાપુ તમારું શું કેવું છે? કેનેડામાં જે ઓરિયો આઈસ્કેપ મળે છે હા એના કરતા ફાર બેટર. કેનેડામાં છે બેટર છે. તો તમે કયું તમે શું લીધું છે? મોકા છે હે? ઓરિયો આઈસ્કેપ ઓરિયો આઈસ્ક્રીમ નાઈસ. આ લોકો પાસે સ્ટ્રોબેરી ક્રીમી ચીઝ નથી, હા સો અમે આ ઓપ્શન પ્રિફર કરેલો. બાકી સ્ટ્રોબેરી હું જ્યારે જાઉં ને એટલે સ્ટ્રોબેરી ક્રીમી ચીલ લેતો. હા ક્યાં છે? ઓ માય ગોડ લેમી ગોડ ફાઇન ન્યુ હેર સ્ટાઇલ. તેરે નામ બની ગયા છે. બેગલ તમારા ભાગનું ફાયદો વાંધો. હા થેન્ક યુ ભાઈ. યુએસના ટીમમાં અમે આ વસ્તુ નવી જોઈ, કેનેડામાં કોઈ દી નથી જોઈ. આ કદાચ મેં નથી જોઈ. મિત્રો ઓલ્ટ લીધો છે તો ગેસ પુરાઈ લઈ. શું ભાવ છે મિતભાઈ? ભાવ છે 3.399 ઓલ ગેલન. $3 અને 3.39 સેન્ટ. આપણે કેનેડામાં શું ભાવ હોય છે? કેનેડામાં આપણે હોય છે અત્યારે $1.5. $1.5. તો અહીંયા વધારે કેમ છે? અહીંયા એવું છે, હા આપણે કેનેડામાં લીટર ઉપર પેટ્રોલ મળે, બરાબર. અહીંયા ગેલન ઉપર મળે. ગેલન ઉપર મળે એટલે ગેલન લીટર કરતાં વધારે હોય. યો એક ગેલન એટલે 4.5 લીટર થાય. ઓ માય ગોડ, તો બહુ સસ્તું કહેવાય. બહુ સસ્તું પડે, ઓ પણ યે. સ્પેશિયલ પુરાવા આવવાનું સસ્તું ના પડે. ફરવા આવો તો સસ્તું પડે. tax લાગે. હા ફરવા આવો તો સસ્તું પડે ફરવા એમ. આવો તો સસ્તું પડે. હા અને પાછું આ ઓલું કહેતા ભૂલી ગયો પબ્લિકને કે યુએસમાં એન્ટર થવું હોય ને તો $6 આપણે ચાર્જ લઈ જાય બોર્ડર ઉપર. એન્ટ્રીમાં પણ હોય અને લગભગ એક્ઝિટમાં પણ હોય. 6 મહિના માટે હોય એવું ન કીધું કે એન્ટ્રીનું એન્ટ્રીનો હોય. બરાબર છે. એક્ઝિટનો તો જાય ત્યારે કેવું કે લાગે છે એમ. કાંઈ નહીં, ચાલો તો આપણે આગળ હવે જર્નીમાં જઈએ. હવે હું આગળ બેસવાનો છું અને આગળવાળા ભાઈ પાછળ આવી ગયા છે આરામ કરવા માટે. આ $43 ચાર્જ લાગેલો છે ને, ઈ પણ USD-માં. 43 USD નો ગેસ ભરાઈ દીધો છે. ટાંકો ફૂલ કરી દીધો છે. હાલો થઈ બસ 40 રૂપિયામાં હાલો. હવ ઘૂઘરા જેવા 12.6 ગેલન આવ્યું $43 હવે તમે ઇન્ટરનેટ ઉપર ગોતીને કેલ્ક્યુલેટ કરવું હોય તો કરી લેજો. બસની પાછળ કાર બાંધી, એની પાછળ સાયકલ.
ओ गड्डी लेके मैं निकला, ओ गड्डी लेके रास्ते पर, ओ सड़क में एक मोड़ आया, एक मोड़ आया, मुझको तो दिल छोड़ आया। अरे ना 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 रे ना रे ना रे ना 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 रे ना रे ना। ओ हो हो ओ हो हो इश्क तेरा दिल में बाजी सिता કેટલા ઉપર જાય છે આપણી ગાડી? 140 मेरी मेरी तेरा एम्पलीफायर फायर मेरी मेरी तेरा एम्पलीफायर फायर मेरी मैं तेरा एम्पलीफायर फायर Coca-Cola tú. આજ કરવાનું હે ભાઈ હે ભાઈ હે ભાઈ मेरा ख्वाब मेरे ख्यालों की रानी किसी दिन बनेगी हमारी कहानी में आना ओ जान जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए। મિત્રો આપણે ફાઇનલી ન્યૂ જર્સીના રોબિન્સવિલામાં અક્ષરધામ મંદિરે પહોંચી ગયા છીએ દોસ્તો। આપણે પહોંચી ગયા છીએ, પાછળ ટેમ્પલ આવી ગયા છીએ। ચલો ફટાફટ જઈએ એટલે તમને બતાવીએ। મોટા ભાઈને જરાક મેં એક સજેશન માંગેલું કે જરાક ચપ્પલ ચાલશે કે પછી શૂઝ જેવું કંઈ પહેરી લે, પણ મોટા ભાઈ કે વાંધો નથી, ચાલી જશે। ચાલશે ને? મોટા ભાઈનું ટીપ ટોપ। ધેટ્સ ડન। મારું શું કેવું છે, અક્ષરધામ ટેમ્પલ આવ્યા છો, વિઝામાં તમે કીધું હતું કે અમે ટેમ્પલ જવા માટે વિઝા લીધા છે અને તો મિત્રો જે આપણે પ્રણ સાથે આપણે જે યુએસ ના વિઝા માંગેલા અને સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આપણને વિઝા મળી ગયેલ, તો એ હેતુથી આપણે જરા સ્વામિનારાયણ મંદિર ન્યૂ જર્સી ખાતે આવી ગયેલ છીએ અને એના આખી ટ્રીપના જે કહેવાય કે કરતા કરતા અને સ્પોન્સર કે સર્વે સર્વા જે ગણીએ તે અમારા શ્રી નિખિલભાઈ માલવિયા સાહેબ, જરા કેમેરો એ બાજુ કરો, હાલો આવી ગયા નિખિલભાઈ। એમનું એક કહેવાય કે દિલથી અમે એમનું ભાવભીનું એક આભાર વ્યક્ત કરવા માગીએ છીએ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ સાલ નહીં તો સાલનું એક કહેવાય કે મફલર, એના દ્વારા એમનું અમે સ્વાગત કરીએ છીએ ઓઢાડીને અને 3 તાળીના માન સાથે મંડળ એમનું આભારી છે। હું ચૂટકી વગાડી સાહેબ। બાપુએ છે ને વિઝા લીધા ત્યારે એવું કીધું હતું કે અમે બીએપીએસ મંદિર જવાના છીએ, જ્યારે હું ઇન્ટેન્શન નહોતો, ભગવાનને એમણે પ્રાર્થના કરી કે તમે અમને બોલાવી લેજો। તો બાપુ તમે પહેલી વાર કેનેડા સોરી યુએસમાં મંદિરે જ આવ્યા છો, તો તમારી પ્રાર્થના સફળ થઈ ગઈ। ખરેખર એના માટે હું સ્વામિનારાયણ ભગવાનનો કહેવાય કે લાખ લાખ વખત એમનો આભાર વ્યક્ત કરું છું અને એમના ચરણોમાં, એમના શ્રી ચરણોમાં કહેવાય કે કોટી કોટી વંદન કરી અને મારું આ સપનું પૂરું કરવા બદલ ખરેખર હું સ્વામિનારાયણ ભગવાનનો કહેવાય કે ઋણી
સ્વામિનારાયણ. જવા માટે આવી બસ આવે છે અને સિનિયર સિટીઝન અને બાળકોને કે કોઈ પણ વ્યક્તિઓને આ બસમાં લઈ જઈએ જે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. તો આ આપણને સર્વિસ ગમી. મિતભાઈ, તમારું શું કેવું છે? સંસ્થા દ્વારા હવ આ બસમાં આવે જવાનું અવર્ણનીય. Can you go back, please, as much you can? તો મિત્રો આપણે આ જોઈ રહ્યા છીએ કે એક અદ્ભુત નકશો બનાવેલ છે કે જેમાં નીલકંઠવર્ણી ભગવાન પોતે હિમાલયથી નીકળી અને ભારતના અલગ અલગ ધર્મક્ષેત્રમાં જે પોતે પ્રદક્ષિણા કરેલી એનો આ એક અદ્ભુત નકશો બનાવેલ છે જેની પ્રતિકૃતિ અહીંયા દર્શાવેલ, જેનો પોતે અયોધ્યાથી ચાલુ કરી અને ભારતના અલગ અલગ ધર્મક્ષેત્રમાં જે ભારત ભ્રમણ કર્યું એનો બહુ જ અદ્ભુત એક નકશો બનાવેલ છે. ભગવાને ક્યાંથી પોતાની પ્રદક્ષિણાની એક શરૂઆત કરેલ કે જે અયોધ્યાથી લઈ અને લોજ સુધી કહેવાય કે ભારતના અલગ અલગ ખૂણાની અંદર પોતાના પાવન પગલાંથી ધરતીને પાવન કરી, એ આપણે અહીંયા અલગ અલગ ક્ષેત્રના નામ જોઈ રહ્યા છીએ. અને એવું કહેવાય કે અમેરિકા જેવા દેશની અંદર આપણી ભારતની અને હિન્દુ સંસ્કૃતિની જે એક અદ્ભુત ઝલક અહીંયા જે બતાવવામાં આવી છે, ખરેખર અકલ્પનીય અને આપણા માટે બહુ ગૌરવની વાત છે. હોય છે તો આ વેબસાઇટ ઉપર જઈને તમે પાસ લઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે લંચ પણ લઈ લીધું છે અને $14 USDનું છે. અહીંયા ખાવાનું મળી જાય છે તો ચિંતા કરવાનો કોઈ વિષય નથી. આપણે અમેરિકાના BAPS અક્ષરધામ મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ. અવિશ્વસનીય અનુભવ રહ્યો છે અને ગર્વ થાય છે કે આપણા હિન્દુ ધર્મનું મંદિર અમેરિકાની ધરતી ઉપર બનાવવામાં આવ્યું છે. તો તમે થોડીક ગ્લિમ્સ જોઈ હશે અને હું બધા જેટલા વિડીયો હશે એ મૂકી દઈશ. અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ન્યુયોર્ક તરફ. એ બાપુ આ બધા હું વાત કરે છે? એક્સપ્રેસ એન્ટ્રી નહીં, એક્સપિરિયન્સ. અરે ઓલા વાઇફ ના એક્સપિરિયન્સ ની વાત આલે છે. હા, હું કેવું છે જીવન પછી રિસ્પોન્સિબિલિટી હું આવે? દૂધ દહીં ટામેટા લેવા જવાનું હોય દર રવિવારે. વેલકમ ટુ US ન્યુયોર્ક. કમ ઓન બેબી, ન્યુયોર્ક. આપણે આવી ગયા છીએ હોટલમાં. આપણે રૂમ રાખી લીધો છે. આ બાથરૂમ જવા બાપુને કઈ મળતું નથી. બાપુએ બાટલો કાપ્યો. હવે આમાં પાણી ભરશે એમને. યા બ્રો. કહેતો પ્રેક્ટિકલ બતો. ગુડ લક બ્રધર, ગુડ લક. બેની ટૂર કરવાની છે આમાં. તો આવા સોફા છે, આ ટાઈપના સોફા છે. અહીંયા ડાઇનિંગ ટેબલ છે, આ કિચન છે
અહીંયા રૂમ છે ભાઈ, આવા 3 રૂમ આપ્યા છે આપણને ચકાચક. આપણું છે આ ન્યુયોર્કમાં સરસ મજાનું એરબીએનબી બુક કર્યું છે. અંદર વોશરૂમ છે. ગાના ગાના હટા હે ના. બાપુને કીધું ગાના ગાના હતા એના, તો બાપુએ ગીત ગાયું. હર્ષિલભાઈ નું કામ ચાલુ. અમારા સ્પોન્સર માનનીય સ્પોન્સર ટ્રીપના દાતાશ્રી કામ કરી રહ્યા છે. કામ કરી રહ્યા છે. અમારા બધાનો ખર્ચો ભોગવીને અમને હવે તકલીફ થઈ ગઈ છે. આ પાછળ પડાઈ ગઈ છે. બીજા 6 જણ આવ્યા છે, એનું પેટ પાલવાનું છે. આપી પેટનો સવાલ. સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે દાતાશ્રીનું કે જો અહીંયા હું કહેવાય ન્યુયોર્કમાં આવીને કામ કરે છે. ચાઇલ્ડ ટોયલેટમાં ગઈ છે. બોટલ નું ડબલું બનાવવું પડ્યું છે. અંગવા ડબલા બનાવવા પડે. ટૂર કરવાનો છો ને? એ કર નાખો ટૂર. હું કરે છો યશભાઈ? ગીત દઉં છું. આ જોવા આવ્યો છો? આ જોવા આવ્યો.